નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર। પંજાબના નાભા જેલમાંથી ફરાર 6 માંથી એક આતંકવાદી ઝબ્બે। ખાલિસ્તાની લિબરેશન ફોર્સના હરમિંદરસિંહ મિન્ટુને દિલ્હી હરિયાણા સરહદેથી ઝડપી લેતી પોલીસ। વિમુદ્રીકરણ મુદ્દે વિપક્ષના પ્રસ્તાવિત ભારત બંધની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઝાટકણી। સરકારના ભ્રષ્ટાચાર નાબૂદીના પ્રયત્ન સામે વિપક્ષ બંધમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું। વિમુદ્રીકરણ બાદની સ્થિતિ પર આરબીઆઈની સતત નજર હોવાનું જણાવતા ગવર્નર ઉર્જિત પટેલ લોકોને પ્લાસ્ટિક અને ઈ મનીના ઉપયોગની કરી હિમાયત। વિમુદ્રીકરણ બાદ પ્રજાની મુશ્કેલીઓના હલ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં બેન્કર્સ સાથે યોજી બેઠક। તમામ 3000 પેટ્રોલ પંપો પર ટૂંકમાં ટ્રાન્ઝેક્શનની સુવિધા માટે પીઓએસ કરાવાશે ઉપલબ્ધ। ડિજિટલ અને કેશલેસ સેવાઓનો વ્યાપ વધારવાનો પણ નિર્ણય। રાજ્યમાં પાલિકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 55% જેટલું મતદાન। કુલ 123 બેઠકોમાંથી વાપી, કનકપુર, કંસાડની 72 બેઠકની સામાન્ય ચૂંટણી માટે પણ થયું મતદાન। 232 ઉમેદવારોનું રાજકીય ભાવિ આવતીકાલે ખુલશે। બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિ ફેલાવવા વડોદરામાં અનોખી ક્વીન્સ નિયોન દોડનું આયોજન। સાંસદ રંજનબેન ભટ્ટ અને ક્રિકેટર યુસુફ પઠાણની ખાસ ઉપસ્થિતિ। દોડમાં ભાગ લેનાર તમામ મહિલાઓનું ફ્રી મેડિકલ ચેકઅપ। અને મોહાલી ટેસ્ટ રોચક તબક્કામાં ઇંગ્લેન્ડના 283 રનના જવાબમાં આજે ત્રીજા દિવસે પ્રથમ દાવની શરતે પ્રસ્થાપિત કરતું ભારત। આજનો દિવસ ટીમ ઇન્ડિયા માટે અગત્યનો। સમાચાર વિસ્તારથી જોઈએ। પંજાબ નાભા હાઈ સિક્યુરિટી જેલમાંથી ભાગી છૂટેલા ખાલિસ્તાન લિબરેશન ફોર્સના વડા હરવિંદરસિંહ મિન્ટુને ઝડપી લેવામાં આવ્યો છે। મિન્ટુએ દિલ્હીથી પંજાબ વચ્ચે દિલ્હી પોલીસની મદદથી ઝડપી લેવાયો છે। ધરપકડ બાદ મિન્ટુને અજ્ઞાતવાસમાં રખાયો છે, જ્યાં તેની પૂછપરછ ચાલુ છે। દરમિયાન પંજાબમાં નાભા હાઈ સિક્યુરિટી જેલની ઘટના બાદ ગઈકાલે સાંજે ઉત્તર પ્રદેશની શામલીથી નાભા જેલ ઉપર હુમલો કરવામાં સામેલ એક આરોપી પરમિંદરસિંહને પણ ઝડપી લેવાયો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેની પાસેથી મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી। આ અગાઉ પંજાબના નાભા જેલ ખાતે કેટલાક હથિયારબંધ લોકોએ હુમલો કર્યો હતો અને જેલમાં બંધ 6 કેદીઓને છોડાવી ગયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ભાજપની પરિવર્તન રેલીને સંબોધતા કહ્યું હતું કે તેમની સરકાર ગરીબો, ખેડૂતો અને શોષિતોને સમર્પિત છે। સાથે જ તેમણે ઉમેર્યું હતું કે યુપીમાં શેરડીના ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવામાં આવી છે અને તેમને કોઈ તકલીફ પડવા નહીં દેવાય। આ સાથે પ્રધાનમંત્રી મોદીએ યુરિયાના નીમ કોટિંગને કારણે બંધ થયેલી કાળાબજારી, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળતા યુરિયા અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો। આ સાથે પ્રધાનમંત્રીએ વિમુદ્રીકરણ મુદ્દે જનતાના સહયોગ માટે આભાર માન્યો હતો અને રૂપિયાની લેવડ દેવડ માટે મોબાઈલના ઉપયોગ પર ખાસ ભાર આપ્યો હતો। આ સાથે પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ, નહીં કે ભારત। एक तरफ हम सब भ्रष्टाचार के सारे रास्ते बंद करने में लगे हैं, काले धन के सारे रास्ते बंद करने में लगे हैं और दूसरी तरफ भारत बंद करने में लगे हैं। आप मुझे बताइए, भ्रष्टाचार का रास्ता बंद होना चाहिए कि भारत बंद होना चाहिए? सिर्फ और सिर्फ गरीब के लिए ये फैसला मैंने लिया। 70 साल तक जो लूटा है उसको निकालना है और गरीब का घर बनाना है। વિમુદ્રીકરણના નિર્ણય પર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે। ઉર્જિત પટેલે કહ્યું છે કે આરબીઆઈની તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર છે અને સમસ્યાઓને દૂર કરવાના પૂરા પ્રયાસો થઈ રહ્યા છે। આ ઉપરાંત ઉર્જિત પટેલે કહ્યું છે કે દેશમાં નોટોની કમી નથી, નવી નોટોને બેંકોમાં મોકલવામાં આવી રહી છે। આ ઉપરાંત આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલે લોકોને કેશલેસ લેવડ દેવડ પર ભાર આપવા જણાવ્યું હતું।
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગઈ સાંજે રિઝર્વ બેંકના ઉચ્ચ અધિકારી સાથે વિવિધ બેંકના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિમુદ્રીકરણને કારણે સામાન્ય જનતાને પડતી મુશ્કેલી દૂર કરવા માટે બેંકો દ્વારા પ્રધાનમંત્રી જનધન ખાતા ખોલવા તથા રૂપે કાર્ડનો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા ઉપરાંત વધુમાં વધુ લોકો ડિજિટલ ઇન્ડિયા સાથે જોડાય, મોબાઈલ બેન્કિંગ તથા અન્ય ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ તથા SMS દ્વારા નાણાંનો વ્યવહાર કરે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા આગામી 10 દિવસમાં રાજ્યના તમામ 3000 પેટ્રોલ પંપ પર POS મૂકી ટ્રાન્ઝેક્શનની વ્યવસ્થા કરવામાં આવશે, જેમાંથી 1500 પેટ્રોલ પંપ ઉપર તો 3 દિવસમાં પેમેન્ટ કરવાની તથા નાણાં ઉપાડની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત બેંકો જલ્દીમાં જલ્દી નોટોને અનુરૂપ ATM મશીનમાં ફેરફાર કરી નવા મશીન મૂકે એ માટે પણ ચર્ચા કરાઈ હતી. સહકાર આપવાની ખાતરી આપી છે. એક કે બધા ખાતા નવા લોકો જેના બાકી હશે એને KYC મુજબ એને ખાતા ખોલી દેવા માટે બધી બેંકો સંમત છે. બધી બ્રાન્ચો એ ગમે ત્યારે બેન્કિંગ સમયમાં કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવવાનું બાકી હોય તો ખોલાવી શકે છે. એટલે ખાતા વગરનું કોઈ વ્યક્તિ કે કોઈ કુટુંબ ન રહે એની બધાએ ચિંતા કરી છે. તો આ પ્રકારની વ્યવસ્થાઓ અને આમાં વધુને વધુ ડિજિટલ કેમ બને, અલગ અલગ ઘણી બધી યોજનાઓ છે. બેંકો પણ પ્રયત્ન કરી રહી છે. ગુજરાતની પ્રજા ઝડપથી આ બધું એડોપ્ટ કરતી આવી છે, કરશે એવી અમને શ્રદ્ધા છે. અને એ દિશામાં સરકાર પૂરી તાકાતથી બેંકોને સાથે લઈ અને અમે લોકો આનું માસ કેમ્પેન કરીને લોકોને જે નાની નાની તકલીફો પડે છે એમાંથી દૂર થાય, બેંકમાં ધક્કો ખાવાની જરૂર નહીં, ઓટોમેટિક એ મોબાઈલથી જ એના પૈસા આમથી આમ ટ્રાન્સફર થાય અને લોકોના કામ સરળતાથી થાય એ દિશામાં આજે બધાએ સામૂહિક નિર્ણય કર્યો છે. રૂપિયા 500 અને 1000ની નોટ રદ કર્યા બાદ ગામડાઓમાં સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. બેંક અને પોસ્ટ ઓફિસોમાં કતારો ઘટી રહી છે. જેમ જેમ નવી નોટનો જથ્થો બેંક અને પોસ્ટ ઓફિસોમાં આવી રહ્યો છે તેમ તેમ તેનું વિતરણ કરવામાં આવે છે. સુરત જિલ્લાના કીમ વિસ્તારના 15 જેટલા ગામડાઓમાં લાઈનો ઘટી રહી છે. સરકાર દ્વારા ખાતા વિહોણા નાગરિકો માટે ખાતા ખોલવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તે મુજબ બેંક અને પોસ્ટ ઓફિસમાં ખાતા પણ ખુલી રહ્યા છે અને ખાતા ધારકોને તેમના ખાતામાં પડેલી જમા રકમ ઉપાડવાનું બેંક અને પોસ્ટ ઓફિસોમાં સરળ થતું જાય છે. બેંક અને પોસ્ટ ઓફિસમાં ઓછી લાઈન જોવા મળતા પ્રથમ દ્રષ્ટિએ લોકોને હાશકારો થાય છે અને વિશ્વાસ આવે છે કે તેમને જરૂરી નાણાં મળી શકશે. આમ પોસ્ટ ઓફિસ અને બેંકમાં લોકોનો ધસારો ઘટતા અધિકારીઓ અને કર્મચારીઓ જુસ્સાભેર તેમની ફરજ બજાવી રહ્યા છે. પૈસા અમારી પાસે હોય તે આપતા પતી જાય તો ત્યાર પછી જે બાકી રહી ગયેલા હોય તેને અમે ટોકન ઇસ્યુ કરીએ છીએ. એ ટોકન બીજે દિવસે એમનો પહેલા નંબર પર આવી જાય છે. એટલે જે બાકી રહી ગયેલા છે એને એટલો વિશ્વાસ થઈ જાય છે કે અમને બીજે દિવસે પૈસા મળશે. એટલે એ પણ ખુશ થઈને જાય છે અને પૈસા જેને મળે છે તે પણ ખુશ થઈને જાય છે. એ પ્રમાણે અમારી હેડ ઓફિસ દ્વારા રેગ્યુલર નિયમિતપણે પૂર્તિ કરવામાં આવે છે તથા જે જૂની નોટનું ડિપોઝિટ થાય છે એ દરેક નોટ હેડ ઓફિસ દ્વારા અહીંયાથી લઈ જવામાં આવે છે. આ ઉપરાંત અમારા ઓફિસ નીચે 15 બ્રાન્ચ ઓફિસ છે. એમના દ્વારા પણ જૂની નોટનું એમના ખાતેદારનું ડિપોઝિટ લેવામાં આવે છે અને એમને પણ અમે નવી નોટ તથા જૂની નોટ જે ચલણમાં છે એ રેગ્યુલર રીતે મોકલાવીએ છીએ અને ત્યાં પણ ખાતેદારને ચૂકવણું થાય છે. આપણે બાજુમાં પોસ્ટ ઓફિસ આવી છે, મારા ઘરની બિલકુલ બાજુમાં જ. આજે ઘણા દિવસથી લગભગ 5-6 દિવસથી ગીરડી એકદમ ઓછી થાય છે અને ખાતાઓમાંથી બી 10-10 હજાર રૂપિયા એ લોકો ઉપર આપતા છે. જો કોઈ ચેન્જ કરાવવાળા હોય તેને ચેન્જ બી કરી આપતા છે અને લગભગ 5-6 દિવસથી તો બિલકુલ જ ગીરડી ઓછી છે. સરળતાથી પૈસા મળી જાય છે. અહીંયા મારા બચત ખાતાના કામ અંગે આવેલો છું કે અત્યારે હવે પોસ્ટ ઓફિસમાં ભીડ ઓછી છે, બધું કામ સારી રીતે ચાલી રહ્યું છે, ખાતાઓ પણ ખોલી આપવામાં આવે છે. વિમુદ્રીકરણના નિર્ણય બાદ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પર પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં રાજ્યની જનતા તો ઠીક, કોંગ્રેસી કાર્યકરો પણ જોડાયા નથી. કોંગ્રેસ દ્વારા વિરોધના પ્રદર્શનો થઈ રહ્યા છે. હું જોઈ રહ્યો છું આપના માધ્યમ દ્વારા 5-25 કાર્યકર્તાઓ, એમના પણ પૂરી સંખ્યામાં કાર્યકર્તાઓ આવતા નથી. પ્રજાની વાત કરે છે, પ્રજાની ચિંતા અને વેદનાની વાત કરે છે. પ્રજાએ જે નરેન્દ્રભાઈને સપોર્ટ કર્યો હોય એ પ્રકારનું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં અને દેશમાં છે. ત્યારે એમના મૂળ કાર્યકર્તાઓ આવતા નથી, માત્ર કોંગ્રેસના કહેવાતા કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા છે. આમાં પ્રજા ક્યાં એમની સાથે જોડાણી નથી. ગુજરાતની
જનતાને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, આભાર માનું છું. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ખાલી પડેલી નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની કુલ 123 જેટલી ખાલી બેઠકો માટેની સામાન્ય તથા પેટા ચૂંટણી યોજાઈ ગઈ. વલસાડ જિલ્લાની સૌથી મોટી વાપી નગરપાલિકા તથા કનકપુર, કંસાડ નગરપાલિકાઓની 72 બેઠકો પર સામાન્ય ચૂંટણી, ગોંડલ તાલુકા પંચાયતની 22 બેઠકો પર મધ્ય સત્રની ચૂંટણી ઉપરાંત 16 બેઠકો પર નગરપાલિકાની પેટા ચૂંટણી સહિત જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 9 બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ 55% જેટલું મતદાન નોંધાયું છે. ગઈકાલે વહેલી સવારથી મતદાન કરવા મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે વાપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અપક્ષ મળીને 148 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. તો કુલ 132 બેઠક પરના 232 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. મતગણતરી આવતીકાલે હાથ ધરાશે. વડોદરા મેરેથોન દ્વારા બ્રેસ્ટ કેન્સર અંગે મહિલાઓમાં જાગૃતિ ફેલાવવા માટે ક્વીન્સ નિયોન રાત્રિ દોડનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ મહિલામાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા મહિલાઓ સુરક્ષિત રીતે રાત્રે પણ હરીફરી શકે તે દર્શાવવાનો હતો. આ દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. ઘણી મહિલાઓ ધ્યાન આકર્ષક ફ્લેગ કાર્ડ લહેરાવતી જોવા મળી હતી. રાત્રિના સમયે નિયોનથી સજ્જ બેન્ડ અને એસેસરીઝ સાથેની આ મેરેથોને ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનારી તમામ મહિલાઓનું ફ્રી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ દોડને ફ્લેગ ઓફ આપવા માટે યુવા વૈષ્ણવાચાર્ય મેરેથોન દોડના આયોજક તેજલ અમીન, સાંસદ રંજનબેન ભટ્ટ, ક્રિકેટર યુસુફ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. ખરેખર આ વુમન્સ માટે બહુ સરસ એક પ્લેટફોર્મ છે અને આની સાથે લેડીઝને અવેરનેસ આવશે એની પોતાનામાં કે પોતાની કેર કેવી રીતે કરવી છે અને આ એક વુમન એમ્પાવરમેન્ટ માટે પણ બહુ સારું છે. અને અત્યારે અમે પોતે અમારી જાતને એક ક્વીન માનીને અત્યારે આ રનમાં પાર્ટિસિપેશન કરીએ છીએ. રન કરવાનો મતલબ એ છે કે ગુજરાતમાં અને એમાં વડોદરામાં મહિલાઓ ખૂબ સુરક્ષિત છે, દીકરીઓ સુરક્ષિત છે અને સાથે સાથે મહિલાઓને કેટલાક અંશે બ્રેસ્ટ કેન્સર પણ થાય છે. તો એ બ્રેસ્ટ કેન્સરમાં જાગૃતતા લાવવું અને એ પણ એક મેસેજ પ્રજામાં આપવો, મહિલાઓમાં આપવો, એ આ બંને કન્સેપ્ટ સાથે આજે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મન હોય તો માળવે જવાય. આ કહેવતને મૂળ નવસારીના વતની અને એનઆરઆઈ મહિલા ભારુલતા કામલેએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. બેટી બચાવો, બેટી પઢાઓ અને સ્ત્રી સશક્તિકરણ સહિતના નારી શક્તિને ઉજાગર કરતા મુદ્દાઓને વિશ્વ ફલક પર લઈ જવા ભારુલતાએ લંડનથી કારમાં વિશ્વ ભ્રમણ કરવાનું શરૂ કર્યું. 75 દિવસના પ્રવાસમાં ભારુલતાએ 32 દેશો અને 85 શહેરો મળીને કુલ 32,000 કિલોમીટરથી પણ વધુનું અંતર કારમાં એકલે હાથે કાપ્યું છે. બેટી બચાવો, બેટી પઢાઓ અને સ્ત્રી સશક્તિકરણના સંદેશ સાથે વિશ્વ ભ્રમણમાં નીકળેલા ભારુલતા નવસારી આવી પહોંચતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ મુઠ્ઠી ઊંચેરી મહિલાને વધાવવા નવસારીમાં લોકો ભારે ઉત્સાહથી ઉમટી પડ્યા હતા. 75 દિવસ ચાલે તેટલું ફ્રોઝન ફૂડ અને જરૂરિયાતની અન્ય કેટલીક ચીજો સાથે કાર પ્રવાસ શરૂ કરનારા ભારુલતાએ વિશ્વમાં ગુજરાતની સાથે આપણા દેશનું નામ પણ રોશન કર્યું છે. પણ છોકરીઓ માટે ઇમ્પોસિબલ નથી. છોકરીએ બધું જ અચીવ કરે છે, જે કરી શકે છે, જે છોકરાઓ કરી શકે છે. ઇનફેક્ટ છોકરીઓ ડબલ બોનસ છે. આજે હું ગુજરાતનું નામ રોશન કરું છું તો સાસરે મહારાષ્ટ્રનું નામ ઇક્વલી રોશન કરું છું. મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર પણ હમણાં પરમ દિવસે મને વેલકમ કરવા ત્યાં ઊભા હશે. તો ઇટ્સ બસ છોકરીઓને આવવા દેવો વર્લ્ડમાં. ઈડરમાં સરકારી પ્રાથમિક શાળાઓ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના પ્રત્યે વિદ્યાર્થીઓ આકર્ષાયા છે. તાજેતરમાં સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પગારમાં વધારો કરાયો હોવાથી તેઓ પણ ઉત્સાહથી ફરજ બજાવે છે. હાલમાં ઈડરની સરકારી શાળા તથા ગ્રાન્ટેડ વર્ગોમાં 279 વિદ્યાર્થીઓમાંથી 110 જેટલા વિદ્યાર્થીઓ નિયમિતપણે મધ્યાહન ભોજન આરોગે છે. સામાન્ય રીતે ભોજનમાં ખીચડી, શાક, દાળ ભાત, દાળ ઢોકળી, સુખડી જેવી વાનગીઓ રસોઈયા દ્વારા બનાવડાવીને અપાય છે. બાળકોને સ્કૂલમાં ફાસ્ટ ફૂડ કે અન્ય નાસ્તો લાવવાની જરૂર પડતી નથી. પ્રાથમિક વિભાગના વડા નિર્મળાબેન પટેલ તથા સંચાલિકા રમીલાબેન મધ્યાહન ભોજન યોજના અંગેનું ધ્યાન રાખે છે.
હવે વાત કરીએ ક્રિકેટની તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે ભારતીય ટીમે 6 વિકેટે 271 રને દાવ આગળ વધારતા પ્રથમ દાવની સરસાઈ પ્રસ્થાપિત કરી દીધી છે. ઇંગ્લેન્ડના 283 રનના જવાબમાં આજના પ્રથમ સેશનમાં સ્ટોકને અશ્વિને બટલરના હાથે કેચ આઉટ કરાવવામાં સફળતા મેળવી હતી. અશ્વિને 11 ચોગ્ગાની મદદથી 72 રન નોંધાવ્યા હતા. ભારતની ટીમ આજના દિવસે સારું પ્રદર્શન કરી સરસાઈ વધારવા તરફ આગળ વધી રહી છે. છેલ્લા સમાચાર મુજબ ભારતના 7 વિકેટે 328 રન થયા છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.